આઈઆઈએફએલ ફાઇનાન્સ લિમિટેડ એક ફંડામેન્ટલ ચર્ચા થઈ આ સ્ટોક પર, પરંતુ એક ટેકનિકલ સેટઅપ સમજી લે અમિત, કારણ કે આ સ્ટોકમાં પણ આજે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ બનતા દેખાય. આઈઆઈએફએલ ફાઇનાન્સમાં અહીંયા પણ 5 સેશન્સના 90% પોઝિટિવ રિટર્ન્સ છે. 693 પર છે અત્યારે, શું કરવું જોઈએ? કાઉન્ટર આપણે જોશો નથી તો મેક્સિમમ આપણે જોઈએ નથી તો બહુ બધા કાઉન્ટર્સ અત્યારે આપણે મિડ કેપ સ્મોલ કેપમાં જોઈ રહ્યા છે. એક સ્ટ્રોંગ સેટ ઓફ મોમેન્ટમમાં છે અને જે રિટર્ન્સ બનતા આપણને છેલ્લા 2 મહિનાની અંદર જોવા મળે છે. ઓલમોસ્ટ આપણે જોશું 30%ના અબાવ આપણને રિટર્ન્સ થતા આપણને જોવા મળ્યા છે. તો આ બધા કાઉન્ટરમાં એક જ વસ્તુ રહેશે, બધામાં ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને જ ચાલવું જોઈએ. આપણે આ કાઉન્ટરમાં જોયું આપણે તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ સારું ઇનિશિએટ થતા પણ જોવા મળશે અને આજના દિવસમાં ઓપન થયા બાદ કાઉન્ટરનું જો કેન્ડલ સ્ટિક બનતા પણ જોવા મળશે, એ બી સ્ટ્રોંગ બનતા પણ જોવા મળશે. સમજ જે પેટર્ન બનતા પણ જોવા મળશે અને જે ઇન્ટરડે કેન્ડલ બનતા પણ જોવા મળશે, એક મોમેન્ટમ કેન્ડલ બનતા પણ જોવા મળશે, જેના લીધે લાગે છે કે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે નથી, હજી અપસાઇડમાં જગ્યા દેખાડવા માટે અપસાઇડમાં 715ના લેવલ સુધી મને લાગે છે એક ફર્સ્ટ રેઝિસ્ટન્સ આપણને જોવા મળી શકે છે. 715ના લેવલ એક ફર્સ્ટ રેઝિસ્ટન્સ એક ધ્યાનમાં રાખી શકો છો. આઈઆઈએફએલ ફાઇનાન્સ ત્યાં પણ આજે જોઈ રહ્યા છે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર સ્ટોક પહોંચ્યો છે.